જૂનાગઢના ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત એમએલએ વિમલ ચુડાસમાએ કર્યું છે મતદાન. પત્ની જલ્પાબેન જોડે કર્યું હતું મતદાન. વોર્ડ નંબર 4 ના ઉમેદવાર ચોરવાડ વોર્ડ નંબર 3 માંથી છે ઉમેદવાર વિમલ ચુડાસમા. 6 વોર્ડની 24 બેઠક માટે મતદાન. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર. ચોરવાડ શહેર પ્રમુખ મંથન ડાભીએ કર્યું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ. જે કેસની ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા માળિયા હાટીના. મેં 2017 માં પણ ફોર્મ ભરેલું હતું આ વોર્ડમાં અને જંગી બહુમતીથી વિજય બન્યો હતો. આ 5મી વાર હું ફોર્મ ભરી રહ્યો છે અને ચોરવાની પ્રજાએ મને કીધેલું કે આપને ચૂંટણી લડવી પડશે, કારણ કે મારી કામગીરીના આધાર ઉપર પ્રજા સમગ્ર શહેરમાં 6 વોર્ડમાં મતદાન કરવાનું છે. અને જ્યારે અમે ફોર્મ ભરવા ગયા ત્યારે પ્રજાએ ચુકાદો તો આપી દીધો, સંપૂર્ણ બહુમતી તો આપી દીધી, પણ આ 24 સીટ માટે મહેનત થઈ રહી છે. અને કાલ રાત્રે પ્રજાએ મને આશીર્વાદ પણ આપી દીધા છે કે તમારી કામગીરીના આધાર ઉપર જે ચોરવાની પ્રજામાં જે કામ કરતા છે એને જ મત મળવાનો છે. અને કામગીરીના આધાર ઉપર 18 તારીખના રોજ જ્યારે મતગણતરી થવાનું છે, પંજાના સંપૂર્ણ 6 વોર્ડમાં પંજો નીકળવાનો છે અને 24 સીટ જીતી અને ચોરવાડ નગરપાલિકાનું શાસન ફરી કોંગ્રેસ સંભાળવાની છે. આજરોજ ચોરવાડ નગરપાલિકાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કરવા આવી રહ્યા છે. ત્યારે લોકોનો ઉત્સાહ જોતા એવું લાગી રહ્યું છે કે ચોરવાડ નગરપાલિકાના આવનારા પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર ખૂબ મોટી જીત મેળવવા જઈ રહ્યા છે.